ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ઇસ્કો સ્પેસ મિશન વર્કશોપ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ એકેડેમી ગૌરવ જય ભારત સહ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી વિદ્યાલય એટલે કે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારોનું ત્રિવેણી સંગમ શિક્ષણ માટે શાળા હંમેશા તેમના સ્ટુડન્ટના ભવિષ્ય માટે આગળ રહે છે। શાળા હર હંમેશ નિત નવા વિચારો અને ઇનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા સફળતાઓના શિખરો સર કરી રહી છે। જે અંતર્ગત જણાવતા ઘણો આનંદ થાય છે કે અમારી શાળામાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી વિરાજ ચલિયાવાલાએ ઇસરો સ્પેસ મિશન વર્કશોપમાં ભાગ લીધો હતો, જે ઓક્ટોબર 2024માં ઇસરો મેજિકા સ્પેસ ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોજાયેલ હતું, જે 4 દિવસ માટે હતું। જેમાં આ વિદ્યાર્થીએ અલગ અલગ પ્રોજેક્ટ પર સફળતાપૂર્વક કામ કર્યું હતું અને તે ઉપરાંત તેની મૌખિક અને લેખિત ઓનલાઈન એક્ઝામ સફળતાપૂર્વક પાસ કરી હતી, જે માટે તેને પ્રશંસાપત્ર મળેલ છે। વિરાજ ચલિયાવાલાએ ઇસરો સ્પેસ મિશન વર્કશોપ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને શાળાનું અને સમગ્ર સુરત શહેરનું ગૌરવ વધારેલ છે। તો તે બદલ શાળાના આચાર્ય અને સમસ્ત સ્ટાફ અને ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ગોંડલિયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આગળ પ્રગતિ કરી તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા, હેમાસ, સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો હોય। અહીં વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર થતાં સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે, તે માટે સર્વે કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે 48.5 કરોડના ખર્ચે આ 4 ગામોની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેન નાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે।